તો નમસ્કાર મિત્રો હમણાં એક ડાયલોગનો તો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો કે હમણાં સપોર્ટની જરૂર છે, સલાહની જરૂર નથી. સલાહ આપવાવાળા તો ઘણા બધા લોકો છે. એમ જ અત્યારે પિનલબેનને પણ સપોર્ટની જરૂર છે, સલાહ આલવાની જરૂર નથી આપણે બધાને. એટલે કે જે હાલ પિનલબેનની સગાઈ થઈ છે અને તેમના આગળના વિડીયોની અંદર જે પિનલબેને જેના સાથે સગાઈ થઈ છે અને ભાઈ કહેતા હોય છે અને જે પિનલબેન સાથે સગાઈ કરનારો વ્યક્તિ છે એ પિનલબેનને બહેન કહેતો હોય છે. આ કારણોસર અત્યારે હાલ હમણાં આ ટોપિક ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે ને એમાં બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ બહેન પતિ પત્ની બની ગયા. એ રીતના બધા લોકો કહી રહ્યા છે. પહેલા ભૈયા અને હવે સૈયા આવો બધો પણ આ બધા લોકો કોમેન્ટ કરે છે, પણ અત્યારે એ બધું કહેવાની જરૂર નથી. જે આગળ થયું એવું થઈ ગયું, હવે વાત ઉપર પથ્થર મૂકી દો. ક્યાં પહેલા પિનલબેનને ખબર હતી કે એમની સગાઈ થવાની છે ને આ પૈસાથી એમના લગ્ન થવાના છે, એ બધું ક્યાં નક્કી હતું? આપણે ઘરે પણ કોઈ બી વ્યક્તિ આવે તો આપણે ભાઈ કે બહેનથી જ આપણે કહીએ ને એવું. એટલા માટે હવે વધારે વિડીયો એમના વાયરલ ના કરો ભાઈઓ અને એમને સપોર્ટ કરો. તમારું શું કહેવું છે આ બાબત ઉપર? તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે જેમ બને એમ લોકોને સપોર્ટ કરીશું અને જેમ બને એમ સારા વિડીયો બનાવીશું. એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. અને પિનલબેન વિશે તો અને આ ભાઈ વિશે તમારું શું કહેવું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો.